પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને જન્માષ્ટમીની ખૂબ ખૂબ મંગલ બધાઈ. આજે આ પાવન પર્વે આપણે સૌ મળીને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય પ્રાકટ્ય ઉત્સવ અને નંદ મહોત્સવની અખૂટ આનંદ લહેરોમાં વિહરવા જઈ રહ્યા છીએ. આપણા આરાધ્ય યશોદોત્સંગ લાલિત આનંદકંદ ભક્ત વત્સલ ગોપીજન વલ્લભ ભક્ત પ્રતિપાલક કરુણાનિધિ નંદનંદન વ્રજાધિપતિ ગોકુલ નાયક ભક્ત મનોરથ પૂર્ણ કરનાર રાસેશ્વર રસ સ્વરૂપ રસાત્મિક પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ અને કરોડો કામદેવને પણ લજાવનારા લાવણ્યમય પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રનો આજે પ્રાકટ્ય ઉત્સવ છે. આ દિવ્ય અવસર પર આપ શ્રીના માથે બિરાજમાન, હૃદયમાં બિરાજમાન અને હંમેશા આપની સાથે રહેનારા આપના પ્રાણાધાર શ્રી લાડીલેશ પ્રભુના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આ પ્રસંગે પ્રભુના પ્રાગટ્યની લીલાઓનું સ્મરણ કરી નંદ મહોત્સવના આનંદને માણીને આપણા હૃદયોમાં પણ પ્રભુ પ્રાગટ્ય કરે એવો શુભ આશય રાખીએ. હવે આ પ્રસંગને વધુ પાવન બનાવવા માટે આજે આપણે શ્રી ઠાકોરજીની 108 નામાવલીનો પાઠ કરીશું. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ઠાકોરજી એવા સુંદર છે કે એમની લીલાઓનો આપણે પાઠ કરીશું ને, એમની નામાવલીનો, તો આપને ખ્યાલ આવશે કે એ કેવા સુંદર છે. અને હા, પ્રભુના પ્રાકટ્યના 2 પ્રકાર છે. એક લીલા અર્થે પ્રાકટ્ય અને બીજું સેવા અર્થે પ્રાકટ્ય. બંનેમાં ખાસ વાત એ છે કે લીલા અર્થે જે પ્રાકટ્ય છે એ પ્રભુ સર્વસાધારણ માટે પ્રકટ થાય છે, જ્યારે સેવા અર્થ પ્રભુ તો માત્ર સેવક અથવા સેવકના સમર્પિત પરિવાર માટે જ પ્રકટ થાય છે. સેવા અર્થ પ્રભુ સર્વસાધારણ માટે પ્રગટતા નથી. શ્રી લાલુ ભટ્ટજી અહીં એક સુંદર વાત સમજાવે છે કે ઠાકોરજીનો જન્મ વસુદેવજીના કારાગૃહમાં થયો અને પછી વસુદેવજીએ એમને નંદરાયજીના ઘેર પધરાવ્યા. આ એક લીલા છે. પ્રભુ પ્રકટ થયા પછી વસુદેવજીના બંધનો એટલે કે બેડીઓ તૂટી ગયા. જેઓ કાનાને મારવા માંગતા હતા તે પહેરેદારો મારવા બદલે પોતે જ ઊંઘી ગયા. ત્યારે વસુદેવજીએ કાન્હાને નંદરાયજીને ત્યાં લઈ ગયા અને ત્યાં પધરાવ્યા. આ પ્રાગટ્ય લીલામાં એક વિશેષ અને રસપ્રદ ઘટના બની. શ્રી ઠાકોરજીના પ્રાગટ્યની સાથે સાથે માયા પણ પ્રગટ થઈ અને એ માયા નંદરાયજીને ત્યાં પ્રકટ થઈ. વસુદેવજીએ એ માયાને ઠાકોરજીના બદલામાં લઈને આવ્યા. શ્રી લાલુ ભટ્ટજી આગળ કહે છે કે સેવામાં પણ આવું જ બને છે. ધ્યાનથી જુઓ તો આપણા ગુરુજીએ, આપણા ગુરુદેવે શ્રી ઠાકોરજીને પુષ્ટ કરીને આપના ઘરમાં પધરાવ્યા છે અને એ સમયે અહંતા મમતાવાળી માયા એ ગુરુજી જ્યારે તમને બ્રહ્મ સંબંધની દીક્ષા આપીને ત્યારે એ માયા ગુરુજી પધરાવી ગયા. હવે આપનો સંબંધ એ સાંસારિક અહંતા મમતાવાળો રહી જતો નથી, પરંતુ ભક્તિનો સંબંધ થઈ ગયો છે. જો અહંતા છે તો પણ એ કૃષ્ણ સંબંધવાળી અહંતા છે કે હું કૃષ્ણનો છું, અને જો મમતા છે ને તો એ એવી છે કે કૃષ્ણ મારો છે અને આપણા કૃષ્ણ છે. આમ લીલામાં જેમ પ્રાગટ્ય સમયે માયાનો બદલાવ થયો હતો, તેમ સેવામાં પણ બ્રહ્મ સંબંધથી અહંતા મમતાવાળી માયાનો બદલાવ થઈ જાય છે
અને એ કૃષ્ણ સંબંધમાં રૂપાંતરિત થઈ જાય છે. તો ચાલો હવે આપણે 108 પ્રકારે શ્યામ સુંદરના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, નામાવલીમાં પ્રવેશ કરતા પહેલા એક સાનુભાવનો પ્રસંગ લઈએ. લડ્ડુ ગોપાલ. વ્રજભૂમિમાં ઘણા સમય પહેલા શ્રી કૃષ્ણના પરમ ભક્ત કુંભનદાસજી રહેતા હતા. તેમને એક પુત્ર હતો, રઘુનંદન. કુંભનદાસજી પાસે વાંસળી વગાડતા શ્રી કૃષ્ણજીનું એક વિગ્રહ હતું. તેઓ હંમેશા ભક્તિમાં લીન રહેતા અને નિયમિતપણે શ્રી કૃષ્ણની સેવા કરતા. તેઓ ક્યારેય એમના વિગ્રહને છોડીને બહાર ન જતા, જેથી સેવા ખંડિત ન થાય. એક દિવસ તેમને વૃંદાવનથી ભાગવત કથાનું આમંત્રણ આવ્યું. પહેલાં તો એમણે ના પાડી, પરંતુ લોકોના આગ્રહે તેઓ રાજી થયા કે તેઓ ભગવાનની સેવા તૈયાર કરીને કથા કરવા જઈ શકે અને રોજ પાછા આવીને સેવા ચાલુ રાખશે. તેમણે પોતાના પુત્રને સમજાવ્યું કે ભોગ મેં બનાવી દીધો છે, તો સમયસર શ્રી ઠાકોરજીને ભોગ લગાવી દે. અને પછી તેઓ ચાલ્યા ગયા. રઘુનંદને ભોજનની થાળી ઠાકોરજી સમક્ષ મૂકી અને નિર્દોષ મનથી પ્રાર્થના કરી, ઠાકોરજી આવો ભોગ ગ્રહણ કરો. તેના નિર્દોષ હૃદયમાં તો ભાવ હતો કે ઠાકોરજી ખરેખર આવશે અને પોતાના હાથથી ભોજન કરશે. તેણે વારંવાર વિનંતી કરી, પણ ભોજન એ જ રીતે પડેલું રહ્યું. અંતે તે ઉદાસ થયો અને રડતા રડતા બોલ્યો, ઠાકોરજી આવો ભોગ કરો. ત્યારે કૃષ્ણજી બાલક સ્વરૂપે પ્રગટ થયા અને ભોજન કરવા બેઠા. આ જોઈને રઘુનંદન ખુશીથી ઝૂમી ઉઠ્યો. રાત્રે કુંભનદાસજી પાછા ફર્યા અને પૂછ્યું, બેટા ભોગ લગાવ્યો હતો? તો રઘુનંદને કહ્યું, હા. જ્યારે તેમણે પ્રસાદ માંગ્યો તો પુત્રએ કહ્યું કે ઠાકોરજીએ તો બધું જ ભોજન ખાઈ લીધું. કુંભનદાસજીને લાગ્યું કે પુત્રને ભૂખ લાગી હશે ને, એટલે પોતે ખાઈ ગયો હશે. હવે તો આ રોજનો જ નિયમ બની ગયો. કુંભનદાસજી ભોજન બનાવીને જતા અને રઘુનંદન ઠાકોરજીને ભોગ લગાવતો અને દરરોજ એ જ જવાબ મળતો કે ઠાકોરજી તો બધું જ ખાઈ લીધું. કુંભનદાસજીને શંકા આવી કે પુત્ર ખોટું બોલે છે, પરંતુ શા માટે બોલે છે? એથી એક દિવસ એમણે લાડુ બનાવીને થાળીમાં મૂકી દીધા અને છુપાઈને જોવા લાગ્યા. રઘુનંદને રોજની જેમ ઠાકોરજીને બોલાવ્યા તો ઠાકોરજી બાલક સ્વરૂપે પ્રકટ થઈ લાડુ ખાવા લાગ્યા. આ જોઈ કુંભનદાસજી દોડી આવ્યા અને ભગવાનના ચરણોમાં પડીને વિનંતી કરવા લાગ્યા. તે સમયે ભગવાનના એક હાથે લાડુ હતો અને બીજા હાથે લાડુ મુખમાં જવા જતો હતો. એ જ ક્ષણે તેઓ સ્થિર થઈ ગયા. ત્યારથી એમની આ મૂર્તિની પૂજા થવા લાગી અને તેઓ લડ્ડુ ગોપાલ તરીકે પ્રસિદ્ધ થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સાનુભવનો પ્રસંગ લીધો ને તો જાણે આપણા રોમ રોમ પુલકિત થઈ ગયા હોય એવું લાગે છે ને. તો ચાલો હવે નામાવલીમાં પ્રવેશ કરીએ, કારણ કે આ નામાવલી એવી છે કે તેનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીથી પ્રેમ થઈ જશે. તો પ્રેમનું સ્વરૂપ પણ આપણે અગાઉના સત્સંગમાં સમજ્યા છીએ ને. તો ચાલો હવે ત્રિવિધ લીલા નામાવલીમાં આવેલી બાળ લીલાના નામોનો પાઠ કરીએ. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ
ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષટ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. ત્રિવિધ લીલા નામાવલી. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિવલ્લભામ યસ્યાઃ સંકીર્તનાદ્ વિષ્ણુ રાત્માનાં સંપ્રયચ્છતિ. કેશવસ્ય સુંદરમ. વાકડિયા વાળવાળા બ્રહ્મા અને શંકરને સુખ દેનારા શ્રી કૃષ્ણની અતિ વલ્લભા અત્યંત પ્રિય નામાવલી. બાળલીલાના નામ. શ્રી કૃષ્ણાય નમઃ. પોતાના સ્વરૂપાનંદનો લીલા દ્વારા અનુભવ કરવાની ઈચ્છાથી મૂળ સ્વરૂપવાળા આધિદેવિક લક્ષ્મીજી સહિત બિરાજતા મૂળ સ્વરૂપવાળા સદાનંદ લોકવેદાતીત વ્રજપતિ નિત્ય વ્રજલીલા પરાયણ શ્રી કૃષ્ણને મારા નમન હો. નરાકૃતયે નમઃ. સદાનંદ સ્વરૂપે નર જેવી આકૃતિવાળા મૂળભૂત એકમાત્ર પુરુષ ભક્તોના દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ જીવ વગેરે રૂપ થનારને નમન હો. પરબ્રહ્મણે નમઃ. લોકવેદથી પર તથા લોકવેદ પ્રસિદ્ધ અક્ષર બ્રહ્મથી ઉત્તમ પુરુષોત્તમ એવા પરબ્રહ્મને મારા નમન હો. યદુકુલ ચૂડામણયે નમઃ. નિત્ય મથુરા લીલા દ્વારા દ્વારકા લીલા કરનાર યદુકુલની ઉન્નતિ કરનાર મુકુટમણિને નમન હો. વસુદેવ નંદનાય નમઃ. શુદ્ધ સત્વાત્મક વસુદેવજીને આનંદ દેનારને નમન હો. ભૂમિ ક્લેશ ભારહારાય નમઃ. પરમાનંદ સ્વરૂપને ભક્ત પૃથ્વીના ક્લેશને ઘૂંટણીએ ચાલતાથી તથા ચરણ સ્પર્શથી તથા પૃથ્વીના ભારને સંકર્ષણ વ્યૂહરૂપે દુષ્ટોનો વધ કરીને હરનારને નમન હો. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. ક્ષીરસાગરના કિનારે જેની પુણ્યરૂપ આજ્ઞાનું શ્રવણ અને દેવોની તે આજ્ઞા સંભળાવતા પુણ્યરૂપ કીર્તન બ્રહ્માજીને મળ્યું તે પાપ દૂર કરનાર ભાગ્યરૂપ પુણ્યમય શ્રવણ અને કીર્તનવાળા પ્રભુને મારા નમન હો. કલિમલ સહતિ કલન યશઃ પુંજાય નમઃ. તેજો રૂપે વસુદેવજીમાં અને વસુદેવજી દ્વારા સમાધિથી દેવકીજીમાં પ્રવેશ કરી પોતાના તેજ દ્વારા પાપરૂપ કંસના મલરૂપ દુષ્ટભાવને સંપૂર્ણ રીતે હણનારા કીર્તિપુંજવાળાને મારા નમન હો. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. શુદ્ધ સત્વાત્મક વસુદેવજી અને શુદ્ધ બુદ્ધિ રૂપા દેવકીજીમાં પ્રવેશ કરી તેમનો નિરોધ કરી ભક્તિ માર્ગનું પ્રવર્તન કરનારને મારા નમન હો. ભક્ત જનકલ્પ વૃક્ષાય નમઃ. ભક્તજનોના ભાવ અનુસાર સર્વ ઇન્દ્રિયો પૂરી કરનાર કલ્પવૃક્ષ જેવા ભગવાનને મારા નમન હો. દેવકી નંદનાય નમઃ. સર્વ દેવતા રૂપ દેવકીજી દ્વારા પ્રકટ થઈ તેમને આનંદ દેનાર સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ એ ત્રણ વ્યૂહ વિશિષ્ટ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમને મારા નમન હો. વસુદેવ દેવકી પુણ્યપુંજ ફલાય નમઃ. વસુદેવજી અને દેવકીજીના અલૌકિક પુણ્યોના સમુદાયના ફલરૂપ સચ્ચિદાનંદ વિગ્રહવાળા મૂળરૂપ
ભગવાનને મારા નમન હો. દેવકી મનઃ પ્રમોદજનકાય નમઃ. ચતુર્ભુજ રૂપે મહાત્મ્ય જ્ઞાન કરાવવા છતાં પણ પોતાનામાં પુત્ર બુદ્ધિ કરાવી નાલ સહિત પ્રકટ થઈ પ્રાકૃત બાલક રૂપ દર્શાવી ભક્ત દેવકીજીના મનમાં ખૂબ હર્ષ ઉત્પન્ન કરનારને મારા નમન હો. બ્રહ્માદિ ભક્ત વાક પરિપાલકાય નમઃ. બ્રહ્માજીએ પૃષ્ણી સુતપાને પ્રજા માટે આજ્ઞા કરતા તે બેને ત્યાં પૃષ્ણી ગર્ભ ઉપેન્દ્ર કૃષ્ણ રૂપે પ્રકટ થનાર ક્ષીરસાગરના કિનારે બ્રહ્માજીએ અવતાર લેવા માટે કરેલી પ્રાર્થના તથા રામ અવતાર વગેરે સમયે ભક્તોએ કરેલી પ્રાર્થના રૂપ વાણીનો તથા પોતે તેમને અને શ્રુતિઓ વગેરેને આપેલ વરદાનનો તથા બ્રહ્માજીએ દ્રોણધરાને દીધેલા વરદાનનો મથુરામાં લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપે પ્રકટ થઈને તથા વ્રજમાં શ્રી નંદરાયજીને ત્યાં લોકવેદથી પર પુરુષોત્તમ રૂપે પ્રકટ થઈને પાલન કરનાર શ્રી નંદનંદનને મારા નમન હો. શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. મથુરાથી વ્રજમાં પધારતા પ્રભુ પર વરસતા વરસાદને અટકાવવા પોતાની ફણાનું છત્ર ધરતા શેષનાગ સર્વને મોહ કરાવનારી માયા વરસાદ અને મેઘની મંદ ગર્જનાઓ વગેરે ભક્તો વડે સેવાયેલા ચરણવાળા પ્રભુને મારા નમન હો. કાલિંદી વેગ હર્ત્રે નમઃ. કલી રૂપ દોષોનું ખંડન કરનારા કાલિંદીજીના નદીપણાથી સ્વાભાવિક પ્રવાહના વેગને અને ચોમાસું હોવાથી આવેલ પૂરના કાલકૃત વેગને ગોકુલ જવાનો માર્ગ મેળવવા માટે હરનાર પ્રભુને નમન. યોગ માયાધિપતયે નમઃ. વ્રજ ભક્તોના સંયોગ માટેની પોતાની અંતરંગ માયા જે યશોદાજીને ત્યાં પ્રકટ થઈ મથુરામાં ગઈ તેને આજ્ઞા કરનાર અધિપતિ ભગવાનને મારા નમન હો. ગોકુલ પતયે નમઃ. શ્રી નંદરાયજીને ત્યાં પ્રકટ થઈ સંપૂર્ણ ગોકુલને પોતાના પરિગ્રહ તરીકે સ્વીકારી ગોકુલની રક્ષા કરનાર પ્રભુને મારા વંદન હો. ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી ગોપીજનના પરમ પ્રિય પ્રભુને અને શ્રી ગોપીજન જેમને પરમ પ્રિય છે એવા પ્રભુને મારા નમન હો. ગોકુલોત્સવાય નમઃ. ગોકુલને જેના પ્રકટ થવાથી ઉત્સવ છે તેવા ભક્તોને જોઈને ઉત્સવવાળા ભગવાનને મારા નમન હો. અખિલ આશા પૂરકાય નમઃ. વિદ્વાન સૂત માગધ બંદી સ્ત્રી વગેરે સૌ યાચકોની આશાઓને શ્રી નંદરાયજી દ્વારા પૂરી કરનાર તથા સ્વભક્તોની આશાઓને સાક્ષાત પૂરી કરનાર પ્રભુને મારા નમન હો. યશોદા સ્તનંધયાય નમઃ. નાલ છેદન અને સ્નાન પછી પુત્રને લાડ લડાવવાની આશાને પૂરી કરવા શ્રી યશોદાજીના સ્તનોને ધાવનાર પ્રભુને મારા નમન હો. નંદ મનોમોદકાય નમઃ. પુત્ર જન્મની શક્યતા ન હોવા છતાં પણ શ્રી નંદરાયજીને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થઈ શ્રી નંદરાયજીના મનમાં રમકડા વગેરે લાવવા માટે મથુરા જવા રૂપ હર્ષ કરનાર પ્રભુને મારા નમન હો. પૂતનાંતકાય નમઃ. વ્રજજનોને પોતાનામાં નિરોધ કરવા માટે આધિભૌતિક અવિદ્યારૂપ પૂતનાનો મોક્ષ કરી તેનામાં રહેલા
16,000 બાળકોને પોતાનામાં સમાવી અંત કરનારને મારા નમન હો. સુકૃતજ્ઞાય નમઃ. આ ભગવાન છે તેવી સમજથી પૂતનાએ મારેલા બાળકોમાં આસુર ભાવ પ્રવેશ ન થયો. તેને પણ પૂતનાના સુકૃત તરીકે જાણનાર ભગવાનને મારા નમન હો. પૂતના મોક્ષદાત્રે નમઃ. બાલઘાત કરનારી પૂતના રાક્ષસીને પણ માર્યા પછી અત્યંત દયાથી તેની માતા જેવી આકૃતિ તથા કૃતિ જોઈને માતૃગતિ રૂપ મુક્તિ આપનાર પ્રભુને મારા નમન હો. ભક્ત મનોરોધકાય નમઃ. અસાવધતાને લીધે પૂતના છેક ઘરમાં આવી ગઈ તેવા વિચારથી પોતાની રક્ષામાં ભક્ત વ્રજજનોના ચિત્તને પ્રેરી તેમના મનનો નિરોધ કરનાર પ્રભુને મારા નમન હો. ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ. મરેલી પૂતનાના ભયંકર સ્વરૂપને જોતા ડરી ગયેલા ગોકુલવાસીઓને અભયદાન દેવા માટે પૂતનાની છાતી ઉપર ક્રીડા કરવા રૂપ ચરિત્રવાળા ભગવાનને મારા નમન હો. ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. 4 માસે થતા નિષ્ક્રમણ સંસ્કાર રૂપ પ્રથમ સૂર્ય દર્શન સમયે ભક્તોનો પોતાનામાં નિરોધ કરવા માટે ઉત્સાહ દ્વારા ભક્તોને પ્રપંચની વિસ્મૃતિ કરાવનાર પ્રભુને મારા નમન હો. શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. આ ઔદ્યાનિક પર્વમાં નિદ્રા આવતા જ્ઞાન શક્તિરૂપ નેત્ર બંધ કરતા ભક્તોને લૌકિક આસક્તિ થતા છાયા થાય તે માટે ગાડા નીચે સુવડાવવામાં આવેલા પોતે ગોરસ ભરેલા સંસારરૂપ ગાડાને નવ પલ્લવ જેવા કોમલ ચરણ સ્પર્શથી તોડી નાખવાનું બાલ ચરિત્ર કરનાર પ્રભુને મારા નમન હો. તૃણાવર્ત વિમર્દકાય નમઃ. પૂતના કવચથી ભક્તોનો પોતાનામાં વાચનિક નિરોધ અને શકટ ભંગથી કાયિક નિરોધ સિદ્ધ કરી માનસ નિરોધ માટે ચક્રવાત રૂપમાં આવેલા તૃણાવર્ત દૈત્યનો વધ કરનાર પ્રભુને મારા નમન હો. ભક્તિ સ્વાશક્તિ જનકાય નમઃ. અસંભાવના દૂર કરી પોતાનામાં દ્રઢ આસક્તિ દેવા માટે મા યશોદાજીને તેમના ખોળામાં ખેલતા સ્મિતથી નાનકડા દાંતના દર્શન કરાવી ભક્તિથી પોતાનામાં આસક્તિ ઉત્પન્ન કરનાર પ્રભુને મારા નમન હો. યશોદા મોહ નાશકાય નમઃ. પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવી પોતાના મહાત્મ્યનું જ્ઞાન કરાવતા પુત્રમાં અલૌકિક રૂપ જોતા ડરેલા મા યશોદાજીના વિસ્મયરૂપ મોહનો બ્રહ્માંડ દર્શનને તિરોહિત કરી પુત્રભાવ સ્થાપી નાશ કરનાર પ્રભુને મારા વંદન હો. રામાનુજાય નમઃ. પોતાને ત્યાં કૃષ્ણ જ પુત્ર હોવા છતાં શ્રી નંદજી તથા યશોદાજી હૃદયની વિશાલતાથી વસુદેવજીના પુત્ર તરીકે પ્રખ્યાત બલરામજીને મોટા પુત્ર ગણતા આ શૃંગાર રસના સ્થાયી ભાવ રતિવર્ધન રૂપ સ્વયંના અવતાર સ્વધર્મના અવતાર વેદરૂપ ક્રિયાશક્તિ રૂપ શ્રી બલરામજીની પછીથી પ્રગટ થયેલા નાના ભાઈ રૂપ પ્રભુને મારા નમન હો. કૃષ્ણાય નમઃ. પોતાના નામ તથા રૂપ નિત્ય હોવા છતાં ગર્ગ દ્વારા પોતાનું નામ પ્રકટ કરતા
ભક્તોના અંતઃકરણમાં રતિ વધારી ભાવરૂપે બિરાજતા ભાવાત્મક સાધનરૂપ સ્વરૂપાનંદનું દાન કરનાર શ્યામ રંગવાળા શ્રૃંગાર રસ પ્રભુને મારા નમન હો. વાસુદેવાય નમઃ. ભક્તોને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક પોતાનામાં આસક્તિ કરાવી નિરોધથી સ્વરૂપાનંદનું દાન કરી પોતાનામાં લયરૂપ મોક્ષ આપનાર વસુદેવજીના પુત્ર વાસુદેવને મારા નમન હો. અનંત ગુણ ગંભીરાય નમઃ. અનંત ગુણો હોવાથી પાર ન પામી શકાય તેવા ગંભીર અનેક રૂપ અને નામવાળા ભગવાનને મારા નમન હો. અદ્ભુત કર્મણે નમઃ. અનેક રૂપ અને અનેક નામ જેના પરથી ઓળખાય છે તેવી અનેક અદ્ભુત લીલાઓ રૂપ કર્મવાળા ભગવાનને મારા નમન હો. ગોપ ગોકુલ નંદનાય નમઃ. ગોપ ગોપીજન તથા ગોકુલના પરમાનંદ રૂપ પ્રભુને મારા નમન હો. ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. ભક્તજનોના અંતઃકરણના અને બહારના સર્વ દુઃખોને સર્વકાલમાં દૂર કરનાર પ્રભુને મારા નમન હો. મહાનુભાવાય નમઃ. પોતાનામાં પ્રીતિ કરનાર મહાભાગ્યશાળી ભક્તોને પોતાના ગુણાદિનો મહા અનુભવ દેનાર મહાનુભાવ ભગવાનને મારા નમન હો. અચિંત્ય ગુણ કર્મણે નમઃ. વિચારી ન શકાય તેવા અચિંત્ય ગુણો અને કર્મ એટલે કે લીલા જેના છે તેવા પ્રભુને મારા વંદન હો. નારાયણાય નમઃ. પોતાના ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણો વડે અક્ષર પુરુષ અંતર્યામી એ 3 નારાયણ તથા બ્રહ્માંડમાં આવેલા વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ, સૂર્યમંડળમાં વેદનારાયણ, પૃથ્વી પર યજ્ઞનારાયણ એમ કુલ 6 નારાયણ સમાન છતાં ધર્મી શ્રી કૃષ્ણ રૂપે પર એવા પ્રભુને મારા નમન હો. વ્રજાંગણ રીંગણ જાનો ચરણાર વિંદાય નમઃ. વ્રજના આંગણમાં ઘૂંટડીએ ચાલવાથી અલ્પ ગતિયુક્ત ઢીંચણ અને ચરણની કમલ જેવી સુંદરતાવાળા પ્રભુને મારા નમન હો. વ્રજ પંકાંગ લેપનાય નમઃ. રીંગણ લીલા કરવાથી વ્રજની ગાયોના ગોમળથી થયેલા કાદવને શ્રી અંગનો સંબંધ થવાથી થયેલા અલૌકિક અંગરાગના લેપવાળા પ્રભુને મારા નમન હો. ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. કૌતુક રસ તથા કામના આવેશવાળા સ્ત્રીજનો તથા માતા યશોદાજી વગેરે ભક્તોનો નિરોધ પોતાનામાં થયો છે કે નહીં તેવી પરીક્ષાને પોતાના સ્વરૂપ દ્વારા ભક્તોનો નિરોધ કરી પૂરી કરનારને મારા વંદન હો. વ્રજ હિરમણયે નમઃ. ગોપ બાલકો સાથે બાલ ચરિત્ર રમત કરતા પોતે રાજા રૂપે બનતા વ્રજના સઘળા બાળકોમાં હીરા જેવા સુખનાયક મુખ્ય નાયક વ્રજરાજ કુમારને મારા નમન હો. ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ. ગોકુલમાં ધૂર્ત જેવા તથા ધૃષ્ટ જેવા ચરિત્રવાળા છતાં સ્વરૂપથી નિર્દોષ એવા પ્રભુને મારા નમન હો. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. ધૌર્ત્ય તથા ધ્રાષ્ટ્ય લીલાથી દેખાવ પૂરતો ઠપકો દેવા નંદ ભવનમાં આવતા વ્રજ ભક્તોને શ્રીમુખનો દર્શન કરાવી
વશીકરણ રૂપ ચરિત્ર કરનાર પ્રભુને મારા નમન હો. નવનીત લવ આહારાય નમઃ. નવનીત લવ આહારાય નમઃ. ભક્તજનોએ પોતાને માટે જ ઘરમાં રાખેલું સ્નેહ અથવા તો રસરૂપ માખણ અલ્પ પણ આરોગનાર ભગવાનને મારા નમન હો. દધી દુગ્ધ પ્રિયાય નમઃ. મથન ક્લેશ સહન કરી સ્નેહ પ્રકટ કરતું દહીં અને તાપ ક્લેશ સહન કરી સ્નેહ પ્રકટ કરતું દૂધ જેને પ્રિય છે તેવા પ્રભુને મારા નમન હો. ધ્યાન આપજો, મથન ક્લેશ સહન કરી સ્નેહ પ્રકટ કરતું દહીં અને તાપ ક્લેશ સહન કરી સ્નેહ પ્રકટ કરતું દૂધ જેમને પ્રિય છે તેવા પ્રભુને મારા નમન હો. એટલે જે ભક્તો તાપ ક્લેશ સહન કરે છે એવા ભક્તો પ્રભુને વાલા છે. ક્ષીર કણાવલીઢ મુખારવિંદાય નમઃ. નંદ ભવનમાં દેખાવ પૂરતો ઠપકો આપવા આવેલા વ્રજ ભક્તો સમક્ષ ચોરી પોતે કરી હોવા છતાં નિર્દોષતા બતાવતા છતાં દૂધના બિંદુઓનો આસ્વાદ કરતા ચોટેલા મુખકમલવાળા પ્રભુને મારા નમન હો. મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનાર વિંદાય નમઃ. પોતાના પુત્રે માટી ખાવાથી તેના સ્વારસ્ય ભાવથી ડરેલા માતા યશોદાજીના મારની ખૂબ બીકનો ભય જેના નયન કમલમાં છે તેવા ભગવાનને મારા નમન હો. સર્વ વિમોહકાય નમઃ. પોતાના મિત્રો તથા બલરામજીએ માટી ખાધી છે તેમ કહેવા છતાં મેં માટી ખાધી નથી એમ પોતે સત્ય બોલવા છતાં કોઈને તે ન સમજાતા સર્વને મોહ કરનારા પ્રભુને મારા નમન હો. મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ. માતા યશોદાજીને પોતાના મુખમાં વિશ્વનું દર્શન કરાવી નિરોધ માટે પોતાના મહાત્મ્યને પ્રકટ કરનાર ભગવાનને મારા નમન હો. પરબ્રહ્મ બોધકાય નમઃ. મુખમાં વિશ્વ દર્શન કરાવી બ્રહ્માંડના આધારરૂપ પોતાનું પરબ્રહ્મપણું સ્વરૂપ દ્વારા જણાવનારા ભગવાનને મારા નમન હો. સર્વજનીન મહાત્મ્યાય નમઃ. વેદોમાં સર્વ પ્રસિદ્ધ મહત્તાવાળા પ્રભુને મારા નમન હો. દધી ભાંડ ભેત્રે નમઃ. દહીં વલવતી માતા પાસે સ્તન્ય કામનાથી આવેલા પોતાને અતૃપ્ત મૂકી ઉભરાતા દૂધને લોભથી ઉતારવા દોડતી માતાની સંસારાસક્તિ દૂર કરવા માટે દહીંના આસુરાવેશવાળા પાત્રને વલોણાની ગોળીને ફોડનારા પ્રભુને મારા નમન હો. ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ. સામાન્ય દ્રષ્ટિએ પોતે ઘરમાં શીકામાં રહેલ માખણની ચોરી કરવાથી વિશેષ શંકાવાળા નેત્રવાળા છતાં વાસ્તવિક રીતે પોતે ઈચ્છેલું સ્તન્ય પોતાને ન દેતા અટકાવી રાખતા માતા યશોદાજીની ચોરીથી વિશેષ શંકાવાળા નેત્રવાળા પ્રભુને મારા નમન હો. ભક્તાધીનાય નમઃ. પકડવા દોડતા તથા બાંધવા મથતા ભક્ત એવામાં યશોદાજીના શ્રમને જોઈ કૃપાથી પોતે જ પકડાઈ જઈને વશ થનારા ભગવાનને મારા નમન હો. દામોદરાય નમઃ. ખાંડણીમાં સાથે દોરડારૂપ સ્વરૂપાત્મક બંધનથી ઉદરે બંધાયેલા પ્રભુને મારા નમન હો. યમલાર્જુન ભંજનાય નમઃ. નારદજીના વચનથી વૃક્ષરૂપ થયેલા નલ કુબેર અને મણિગ્રીવના ઉદ્ધાર માટે
સાદડાના જોડકા ઝાડને ભક્ત ભાંગનાર પ્રભુને મારા નમન હો. ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. નલ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરી ભક્ત નારદજીના વાક્યો પરિપૂર્ણ કરનારા પ્રભુને મારા નમન હો. ભક્તિ દાત્રે નમઃ. ફરીથી દોષ ન થાય તે માટે નલકુબેર મણિગ્રીવને ભક્તિ દેનારા પ્રભુને મારા નમન હો. સર્વેશ્વરાય નમઃ. સામાન્ય રીતે અંતર્યામી રૂપે સૌનું નિયંત્રણ કરનાર અને સૌના પ્રેરનાર અને વિશેષતઃ ગોકુલમાં પોતાના સ્વરૂપથી સૌના પ્રેરનારા ઈશ્વરને મારા નમન હો. સર્વાય નમઃ. પોતે જ સર્વરૂપ હોવાથી બંધનના દોરડારૂપ પણ છે તેવા સર્વરૂપવાળા પ્રભુને મારા નમન હો. નંદ વિમોચિત બંધનાય નમઃ. નંદરાયજી દ્વારા છોડાવાયેલા સ્વરૂપાત્મક બંધનવાળા પ્રભુને મારા નમન હો. ઉપનંદ પ્રિયાય નમઃ. પ્રભુની પ્રેરણાથી મહાવનમાંથી વૃંદાવનમાં જવાનો પ્રસ્તાવ મૂકનાર ઉપનંદ ગોપને પ્રિય એવા પ્રભુને મારા નમન હો. માતુરુત સંગતાય નમઃ. મહાવનમાંથી વૃંદાવનમાં જતા ગાડામાં બેઠેલા મા યશોદાજીના ખોળામાં બિરાજેલા પ્રભુને મારા નમન હો. વૃંદાવન ક્રીડારતાય નમઃ. વૃંદાવનમાં પધારી લીલામાં નિમગ્ન થયેલા પ્રભુને મારા નમન હો. વસવાટ ચરાય નમઃ. વ્રજની નજીકના માર્ગમાં વસવાટમાં વાછરડા ચારતા ફરતા વત્સપાલ પ્રભુને મારા નમન હો. વત્સાસુર હંત્રે નમઃ. પોતાને ચરાવવાના વાછરડાઓમાંથી દોષોને દૂર કરવા માટે તેમના દોષરૂપ વાછરડાના દેખાવવાળા વત્સાસુરને હરનાર ભગવાનને મારા નમન હો. બક વિદારણાય નમઃ. ગોપ બાલકોમાં રહેલા દંભરૂપ બગલાની આકૃતિવાળા દોષાત્મક આસુર ભાવને તેની લોભ અને અસત્ય રૂપ બે ચાંચ પકડી ચીરી નાખનાર ભગવાનને મારા નમન હો. વૃંદાવન ચારિણીએ નમઃ. નીલાયન સેતુબંધ મર્કટોત્પ્લવન વગેરે કુમાર અવસ્થાની લીલાઓ વડે પોતાના ચરણના સંબંધથી વૃંદાવનની દૈત્ય સંબંધી થયેલા દોષોને દૂર કરીને લીલા યોગ્ય બનાવી બલભદ્રજીને તેનું સ્વરૂપ સમજાવી દશરસ સહિતની લીલાઓ કરતા વૃંદાવનમાં ફરતા પ્રભુને મારા નમન હો. ધેનુકાસુર ખંડનાય નમઃ. પોતાના ભક્તોની આધ્યાત્મિક અવિદ્યાના પર્વરૂપ તાલવનમાં રહેતા ગધર્વના આકારવાળા ધેનુકાસુર રૂપ દેહાધ્યાસનો નાશ કરનાર પ્રભુને મારા નમન હો. ઉત્તાલ તાલ ભેત્રે નમઃ. ધેનુકાસુર અને તેના જેવા તેના સાથીઓને મારી ઝાડ સાથે પછાડવાથી ઊંચા તાડના વૃક્ષોને ભાંગનાર પ્રભુને મારા નમન હો. સર્વ પ્રાણી સુખ ચાર કર્ત્રે નમઃ. ધેનુકાસુરને મારી તાલવનમાંથી તેનો ભય દૂર કરી સર્વ પ્રાણીઓનો સુખપૂર્વક સંચાર કરનાર પ્રભુને મારા નમન હો. ગોકુલ સુખવાસાય નમઃ. સાયંકાલે વનમાંથી પાછા પધારી ગોકુલમાં સુખપૂર્વક વાસ કરનાર પ્રભુને મારા નમન હો. ગોરજ છોરિત કુંતલાય નમઃ. વનમાં પોતે કરેલી ચાર પુરુષાર્થરૂપ સઘળી લીલાઓનું વ્રજ ભક્તોને જ્ઞાન કરાવતા ધર્મરૂપ ગાયોની ખરીઓથી ઉડેલી અર્થરૂપ રજથી કામરૂપ છવાયેલ મોક્ષરૂપ વાંકડિયા વાળવાળા
ભગવાનને મારા નમન હો. વેણુવાદ વિશારદાય નમઃ. વેણુના નાદમાં વ્રજ ભક્તોના મનને વશ કરતા વિવિધ ગાન વાક્યો પ્રકટ કરવામાં કુશળ ધર્મ સહિતના રસાત્મક ભગવાનને મારા વંદન હો. વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. વનના પુષ્પોની માલાઓથી ધારણ કરેલા નટવેશના શ્રૃંગારવાળા કેવલ રસરૂપ ભગવાનને મારા નમન હો. અનુગગીયમાન યશઃ પુંજાય નમઃ. પોતાની પાછળ આવતા ગોપ બાલકો વડે ગવાતી વનમાં કરેલી લીલાઓના કીર્તિ ભંડાર રૂપ ભગવાનને મારા નમન હો. ગોપી તાપ હારકાય નમઃ. દિવસભરના ગોચારણમાંથી સાયંકાલે પાછા વ્રજમાં પધારી શ્રી ગોપીજનના દિવસભરના વિપ્રયોગના સંતાપને હરનાર પ્રભુને મારા નમન હો. ગોપી નયનારવિંદાર્ચિતાય નમઃ. ભગવાનના મુખ કમલના રસનું પાન કરી શ્રી ગોપીજનના નયનરૂપ ભ્રમરને સુખ મળ્યું છે તેમ શ્રી ગોપીજનના નયન કમલના દર્શનથી સુખ સંતોષ મળતા સત્કારાયેલા પ્રભુને મારા નમન હો. લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. એટલે લૌકિક લીલા દર્શાવવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને મારા નમન હો. વિષમૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ. વિષથી મૂર્છિત ગાય અને ગોપાલો ઉપર જીવનરૂપ દ્રષ્ટિ જેમની છે એવા પ્રભુને મારા વંદન હો. એટલે કાલિય નાગ જે ધરામાં રહેતો હતો કાલિંદીજીના, તેનું જલ પીવાથી ગાયો બધી મૂર્છિત થઈ ગઈ હતી, કારણ કે તેમાં વિષ હતું અને પ્રભુએ તેનો ઉદ્ધાર કર્યો. એટલે એવા પ્રભુને મારા નમન હો. કાલિય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ. એટલે કાલિય નાગને ફણો મણિના સ્થાન પર બિરાજિત થઈ જેમના ચરણારવિંદ બિરાજમાન છે એવા નાગદમન પ્રભુને મારા નમન હો. એટલે કાલિય નાગના ફણા પર શ્યામ સુંદરના ચરણ ચિહ્ન બિરાજમાન છે, એટલે તેને અભયદાન પ્રાપ્ત થયું છે. કાલિય ફણિમાણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ. નાગપત્ની સમર્ચિતાય નમઃ. એટલે નાગપત્નીઓ દ્વારા સુંદર રીતે જેમની પૂજા કરવામાં આવી છે એવા શ્યામ સુંદરને મારા નમન હો. ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ. ભક્તોના આશ્રયરૂપ જલ અને સ્થલને વિશેષ રૂપે શુદ્ધ કરવાવાળા પ્રભુને મારા નમન હો. પ્રલંબ ઘાતકાય નમઃ. પ્રલંબનો નાશ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને મારા નમન હો. અગ્નિ મુખાય નમઃ. અગ્નિ જેમનું મુખ છે એવા શ્રી પ્રભુને મારા નમન હો. સર્વત્ર ક્રીડા વિલાસાય નમઃ. સર્વ ઋતુઓની ક્રીડાઓમાં વિલાસ કરવાવાળા શ્રી કૃષ્ણને મારા નમન હો. ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ. ગોકુલમાં મનોહર આશ્ચર્યકારક જેમનું ચરિત્ર છે એવા શ્રી ગોકુલેશને મારા નમન હો. ગોકુલમાં વ્રજજનોના મન હરનાર સુંદર છતાં માત્ર વ્રજ ભક્તોને જ સ્વરૂપ અનુભવ દેતા વિવિધ વિચિત્ર વેણુપૂજન રૂપ ચરિત્રવાળા ભગવાનને મારા નમન હો. ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ. વેણુ પૂજન પછી વેણુ દ્વારા ગીત ગાતા શ્રી ગોપીજનના ધૈર્યને છોડાવી
વર્ણનમાં પ્રેરતા સ્મરોદય કરાવી, વર્ણનમાં અશક્તિ તે વિરોધ વિશેષ રીતે ધૈર્ય છોડાવતા વેણુનાદ રૂપ ભગવાનને મારા નમન હો. ગોપિકા નયન પાનૈક પાત્રાય નમઃ. શ્રી ગોપીજનોના નયન અને સર્વ ઇન્દ્રિયના રસપાનના એકમાત્ર પાત્ર સ્વરૂપોત મયુર પીચ્છધારી સંપૂર્ણ રસરૂપ રસમત્ત પ્રભુને મારા નમન હો. શ્રુતિરૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ. વ્રજમાં સ્ત્રી રૂપે અવતરેલા ઉપનિષદના વાક્યો શ્રુતિઓરૂપ ગોપીજનના દ્વારા વેણુગીતમાં વર્ણન કરાયેલા સઘળા ગુણવાળા ભગવાનને વંદન હો. ગોપકન્યા વ્રતફલાય નમઃ. બંગાળમાં અવતરી નંદરાયજી દ્વારા વ્રજમાં આવેલા પૂર્વે દંડકારણ્યના મુનિઓ રૂપ ઋષિરૂપા ગોપી કુમારિકાઓના હેમંત ઋતુના પહેલા માસમાં પોતાને મેળવવા કરેલા કાત્યાયની અર્ચન વ્રતના ગૌણ ફલરૂપ ભગવાનને મારા નમન હો. જલક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ. એટલે વ્રત દરમિયાન જલમાં વિહાર કરવામાં જ સુખ મળતા બાળ સંગને ભૂલી આસક્ત થઈ ગયેલા બાહ્ય સંગને ભૂલી આસક્ત થઈ ગયેલા પોતાનામાં આસક્તિવાળા ગોપીજનના વસ્ત્રોમાં આસુરવાવેશ ન થાય તે માટે વસ્ત્ર હરનાર પ્રભુને મારા નમન હો. મુક્તોપસર્પકાય નમઃ. પૂતનાને મારી તેના ઉદરમાંથી પોતાનામાં સમાવેલા પુંભાવરૂપ 16,000 બાળકો મુક્ત થયા હતા તેમને પ્રકટ કરી સાથે પાસમાં લાવી વસ્ત્ર સાથે ગોપીજનોમાં પધરાવનારા પ્રભુને મારા નમન હો. વૃંદાવન બોધકાય નમઃ. ગોપ બાળકોને લીલા સંબંધી પદાર્થોનું જ્ઞાન કરાવવા માટે વૃંદાવનમાં વૃક્ષ આદિનું ભગવદીયપણું ઉપદેશથી જણાવનારા ભગવાનને વંદન હો. યજ્ઞ ભોક્ત્રે નમઃ. ભૂખ્યા ગોપ બાળકોએ અન્ન માંગતા પોતે કરેલી આજ્ઞા અનુસાર બ્રાહ્મણો પાસેથી અન્ન ન મળતા તેમના સ્ત્રી દ્વારા મળતા ભક્ત સ્ત્રીના સંગથી બ્રાહ્મણોને જેનું જ્ઞાન થયું તે આધિદેવિક યજ્ઞના ભોગતા સર્વ યજ્ઞ ફલદાતા ભગવાનને મારા નમન હો. યજ્ઞ ભાગ ભૂજે નમઃ. બ્રાહ્મણ પત્ની હોવાથી યજ્ઞ સંબંધી અન્નમાં ભક્ત સ્ત્રીઓનો ભાગ હોવાથી તે ભક્ત સ્ત્રીઓ લાવ્યા હોવાથી તેમના યજ્ઞના ભાગરૂપ અન્નનો ભોગ કરનાર ભગવાનને મારા નમન હો. ધર્મ રક્ષકાય નમઃ. યજ્ઞ સંબંધી અન્નનો પોતે ભોગ કરતા આધિદેવિક સંબંધ થવાથી યજ્ઞરૂપ ધર્મ સિદ્ધ કરીને ભગવદીઓના અન્નનું ભોજન કરી ભક્તિ સિદ્ધ કરીને ભક્તે લાવેલું ભોજન કરવાથી ભક્તયુપહત મસ્નામી ને સ્વવાક્યની રક્ષા કરીને ધર્મ રક્ષણ કરનાર પ્રભુને મારા નમન હો. યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ. પોતાને માટે ભક્તિપૂર્વક અન્ન લાવનાર યજ્ઞ કરતા બ્રાહ્મણોની પત્નીઓ ઉપર યથાઅધિકાર કૃપા કરનાર પ્રભુને મારા નમન હો. સર્વાજ્ઞાન નિવારકાય નમઃ. એટલે સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ. પોતાના ભક્ત સ્ત્રીઓને દર્શન દ્વારા યજ્ઞ કરતા સર્વ બ્રાહ્મણોનું પોતાના સંબંધી અજ્ઞાન દૂર કરનાર એવા પ્રભુને મારા નમન હો. ઇતિ બાલચરિત્રસ્ય નામનામ અષ્ટોત્તરમ શતમ કૃષ્ણ ભક્તિ રુદાનંદી કીર્તનાદ ભક્તિ બોધકમ. આ પ્રકારે કૃષ્ણ ભક્તિ પ્રદાન કરનાર ભાવાત્મક સદાનંદ મૂળરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ કરાવી હૃદયમાં આનંદરૂપ કીર્તનાદિ ભક્તિ દ્વારા એટલે કે ગાન કરવાથી સ્નેહ પ્રકટ કરનારા બાળલીલાના
108 નામો અહીં વિરમે છે. નામાન્યથ પ્રવક્ષ્યામિ યહી સંતુષ્યતિ કેશવ વક્ષ્યામિ ભક્ત હૃદયે પરમાનંદ દાયક. આ રીતે આ નામ વડે બ્રહ્માજી અને મહાદેવજીને સુખ દેનાર શ્રી કૃષ્ણ સંતોષ પામે છે. આ નામોનો પાઠ કરવાથી ઠાકોરજીમાં પ્રેમ ઉત્પન્ન થાય છે અને આનંદનો અનુભવ થાય છે. આ રીતે શ્રી કૃષ્ણના ચરિત્રને દર્શાવતા બાલચરિત્રને દર્શાવતા 108 નામો અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, આ બાળલીલાના નામોનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીમાં પ્રેમ થાય છે. અહીં નિષ્કામ લીલા છે, ઠાકોરજીની બાળ લીલા છે. તેનો આપણે આપણા આત્મામાં અનુભવ કરીએ અને આનંદ રસમાં ડૂબી જઈએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અહીં જે ભાવ પ્રકટ કર્યો છે ને તેનો અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર રંચક અનુભવ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.